વડોદરામાં એક વૃદ્ધની આંખમાં મરચું નાખી અને લૂંટ કરવામાં આવી। વાત છે વારસિયા વિસ્તારની, જ્યાં ચતુર પાર્ક સોસાયટીમાં વૃદ્ધ સાથે લૂંટ કરવામાં આવી છે। આ વૃદ્ધ દુકાનેથી પરત આવી રહ્યા હતા અને એ વખતનો આ બનાવ છે। સ્થાનિકોએ એક લૂંટારાને ઝડપી પાડ્યો છે, જો કે બીજો લૂંટારો ભાગવામાં સફળ થયો છે। એ લૂંટારાને પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસે એને પૂછપરછ શરૂ કરી છે। બની શકે કે એક આખો ગીરોહ ઝડપાય। આ વારસિયા ચતુર પાર્ક સોસાયટી છે। અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે। અને અંકલ અમારા એ ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કર્યો। એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલ। ઉંમરની આશરે 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું અને મરચા આંખમાં નાખ્યા છે, તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ। ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે।